કેશોદ તાલુકાના શેરગઢ સીમ શાળા, શેરગઢ કન્યા શાળા તેમજ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીની ઉજવણી સાથે રોપા વિતરણ કરી પર્યાવરણ જાગૃતિને પ્રોત્સાહન આપ્યું છે। આ તકે પ્રાંત અધિકારી શ્રી ગરચર સાહેબના વરદ હસ્તે બાળ વાટિકા તેમજ ધોરણ 9ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ સાથે રોપા અર્પણ કરી પ્રવેશ કરાવવામાં આવ્યો હતો। આ ઉપરાંત ગત વર્ષમાં જ્ઞાન સાધના મેરિટમાં આવેલ વિદ્યાર્થીઓ સીઈટીમાં ઉત્તીર્ણ થયેલ હોય તેવા વિદ્યાર્થીઓ અને 100% હાજરી ધરાવતા વિદ્યાર્થીઓને ફૂલ છોડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમજ રોટરી ક્લબ કેશોદ દ્વારા બાલ વાટિકાના બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી। આ અવસરે સહયોગ આપનાર રોટરી ક્લબ કેશોદના સભ્યશ્રીઓ, કેશવ કૃપા ગ્રુપ શેરગઢ તેમજ ગામના દાતાશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। આ અવસરે પ્રાંત અધિકારી ગરચર સાહેબ, જિલ્લા પંચાયત સદસ્ય ધર્મિષ્ઠાબેન કમાણી, શાળાના આચાર્ય અમિતભાઈ સંઘાણીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાઠવવામાં આવેલ શુભેચ્છા સંદેશ અર્પણ કરી સન્માનિત કર્યા હતા। કાર્યક્રમની આભાર વિધિ શિક્ષક અભયભાઈ હિંગરાજીયાએ કરી હતી। કાર્યક્રમ બાદ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। બાદમાં એસએમસી સભ્યો તથા વાલી મંડળ સાથે બેઠક યોજી હતી। બાદમાં દાતાશ્રી ભીમસિંહભાઈ વીરાભાઈ દયાતરે બાળકોને તિથિ ભોજન કરાવ્યું હતું। હું અભય હિંગરાજીયા, આસિસ્ટન્ટ શિક્ષક શ્રી શેરગઢ સીમ શાળા। નમસ્કાર। સરકારશ્રી દ્વારા આયોજિત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ તારીખ 26, 27, 28 જે દરમિયાન અમારી શાળામાં તારીખ 26ના રોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન શેરગઢ સીમ શાળામાં કરવામાં આવ્યું, જેમાં શેરગઢ સીમ શાળા, શેરગઢ કન્યા શાળા અને શેરગઢ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે શાળા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। પ્રાંત અધિકારી શ્રી ગરચર સાહેબ, જિલ્લા સદસ્ય શ્રી ધર્મિષ્ઠાબેન તથા તાલુકા સદસ્ય શ્રી મહેશભાઈ આ કાર્યક્રમમાં હાજરી આપી। આ કાર્યક્રમમાં બાલવાટિકાના બાળકોને તથા ધોરણ 9ના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો। બાલવાટિકાના બાળકોને શૈક્ષણિક કીટ દ્વારા અને છોડ આપી અને એનું સ્વાગત કરવામાં આવ્યું। સાથે રોટરી ક્લબ દ્વારા પણ બાલવાટિકાના બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી। જીવાભાઈ દ્વારા પણ બાળકોને છે પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું। શાળાના દાતાશ્રીઓનું પણ આજરોજ સન્માન કરવામાં આવ્યું કે જેમાં રોટરી ક્લબ કેશોદ દ્વારા અમને સ્વેટર મળે છે, ગ્રામજનો અને વાલીઓ દ્વારા છે અમને મંડપ સર્વિસ અને ડીજે સિસ્ટમ મળે છે। સાથે પંચાયત દ્વારા સરપંચશ્રી દ્વારા પણ અમને અવનવી રીતે છે એ શાળામાં સહયોગ છે તે મળતા જ રહે છે। તેમના અમે શાળા પરિવાર છે તે આભારી છીએ।